વંદન. અરે નહીં. આ હીરો આ કાર્યમાં લાગે એટલે પતી ગયું. હેલો, અવાજ કેમ નથી આવતો? અવાજ આવશે, તમે બોલો. હું તારા કરતા મોટી છું એટલે હું બેસું અને તારે કામ કરવાનું હોય, પણ ના, તોય મેં કામ કર્યું. કૃષ્ણ જયમાં મોગલ અરે મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ આપણા સ્ટોલ ઉપર. સ્ટોલની ગોઠવણીનું કામ ચાલુ કરી દીધું છે અને આજે આપણે થોડાક લેટ આવ્યા છે કેમ કે અમદાવાદમાં તડકાનું પ્રમાણ થોડુંક વધારે રહે છે, તો લેટ આવી અને સાંજે લેટ સુધી રહી શકીએ કેમ કે કાલે રાતે પણ 12 વાગ્યા સુધી રહ્યા હતા અને સાંજનો સમય થઈ જાય તો મસ્ત ઠંડક વળી જાય. અને અત્યારમાં જો અહીંયાની પબ્લિક જો અહીંયા આપણો સ્ટોલ મસ્ત કામે લાગી ગયો અને જો સફાઈ કરે છે સ્ટોલ ની અંદર, કેમ કે અહીંયા ગોબરું મજા નો આવે ભાઈ. આમ તો આ જવાબ જ નો દે, આના આ જ વાંધા જવા આન્સર જ નો આપે. શું કહેવાય, આ લાવ્યા છે એ કુલર, કેમ કે અમારથી ભાઈ ગરમી સહન નથી થતી અને અહીંયા મહેમાનો આવે તો એને બિચારાને સારું પડે. પ્રકાશભાઈ જો લોકો બધાય, અને આ છે ને ગૌ કપિલા વાળાનો ને અમારો બંનેનો ભેગો સ્ટોલ કરી નાખ્યો તો બધા કહે છે આ સ્ટોલ તમારો છે. હવે અમારો જ છે ને, એ લોકોનું ધૂપબત્તીનું એ કામ છે અને આપણું કામ છે બધી બેનું ભેગું જ વેસવાનું છે. ટેન્શન શું જોશો, તો આવું બધું ચાલે છે. અને પ્રકાશભાઈ, ગરમી થાય છે હવે? કાયદેસર બહુ થાય. 45 ડિગ્રી અહીંયાનું તાપમાન છે નહીં ભાભી? બહુ તડકા લાગે ને, સહન જ નથી થતા ને. હા ભાઈ, તમને કેવો લાગે તડકો? ફૂલ તડકો લાગે? બાકાજી કે બોલી ગઈ કે હું? અને આ જો તમે ઘી જો ઓગળી રેડી થઈ ગયું. તો જો કાંકરેજ ગાયનો ગૌ મહાકુંભ તો અમે ગઈએ છીએ, પણ અમે નોનસ્ટોપ સ્ટોલે રહીએ કેમ કે ટ્રાફિક હોય એટલા માટે. તો અત્યારમાં આપણે બધી નસલ કાંકરેજ ગાયો જોવા જઈએ છીએ કેમ કે આમાં બધી ગાયો કાંકરેજનું આખું આયોજન કરેલું છે. અને ચાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, હું તમને લોકોને આગળ. અત્યારમાં જો કાંકરેજ ગાયોનો ગૌ મહાકુંભ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને જો બધા બુલ પણ મસ્ત છે, સારી બ્રીડના, અને અહીંયા આવી અને મસ્ત વિઝિટ કરીએ અને આપણે સારું લાગ્યું છે. તો અત્યારમાં જો આપણે સ્ટોલ ઉપર આવી ગયા છે ખાસ મહેમાન. તમે પૂના તો અમારી જોડે જ હતા, સોનલબેનનો પણ ત્યારે સ્ટોલ હતો. આ વખતે સોનલબેને સ્ટોલ ન રાખ્યો. જય શ્રી કૃષ્ણ સોનલબેન. જય શ્રી કૃષ્ણ. અમે જો અહીંયા ગૌ મહાકુંભમાં આવ્યા છે અમદાવાદ, અને હિરલબેન પણ આવ્યા છે. સ્ટોલ છે એનો પોતાનો, અને બહુ બધી પ્રોડક્ટ લઈને આવ્યા છે અને પ્રોડક્ટ એની જોરદાર છે. બધી શેમ્પૂ છે, હેર ઓઇલ છે, માથાની મહેંદી છે, બધી વસ્તુ છે, નેચરલ વસ્તુ બધી છે. તો આ વખતે ભાઈ સોનલબેને આપણી સાથે સ્ટોલ નથી રાખ્યો, બાકી પુણે તો હોટલે અમારી એક હતી અને સ્ટોલમાં એક હતો. હવે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે પણ એક્ઝિબિશન હશે ને ત્યારે સાથે સ્ટોલ રાખશું. આ વખતે થોડુંક અમારે કામ આવી ગયું તો એટલે અમે અહીંયા સ્ટોલ નથી રાખી કે બાકી અમારો સ્ટોલ અમે બધે જોડે. સોનલબેન તમારી યુટ્યુબમાં સોનલબેને ભાઈ બ્લોગ ચાલુ કર્યા છે, ફેમિલી બ્લોગ બહુ મસ્ત બનાવે છે. અને તમારા ચેનલનું નામ કહી દો. સોનલ રામાણી ચેનલ છે મારી, અને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. અને મારી ચેનલ પર જાની કોમેન્ટ કરજો હિરલબેનની ચેનલ પર એટલે ખ્યાલ આવે. ચલો તો કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગ વિડીયોની. ભાઈ જો સાંજનો સમય થઈ ગયો છે અને પબ્લિક જો રાતના 10 વાગ્યા છે. આજે આવવાના છે ભાઈ દેવતભાઈ ખવડ, અને જો તમે પબ્લિક અત્યારે ગજબ પબ્લિક છે. જો સાંજના સમયે આજ ફૂલ પબ્લિક છે ભાઈ અમદાવાદની, કેમ કે દેવતભાઈ ખવડનો ડાયરો છે, જોરદારનું આયોજન કરેલું છે. અને જો જોરદાર ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. સાંજનો સમય છે, રાતના 10 વાગી ગયા છે. જો એકદમ ભાભી અત્યારે ફૂલ ટ્રાફિક છે ને? ફૂલ ટ્રાફિક છે ને? સ્ટોલે કેટલી ટ્રાફિક હતી? મસ્ત હું અને ભાભી આટો મારી અને જઈએ છીએ સ્ટોલે, અને પબ્લિક આવી છે. અરે ગજબ, આની ઉપરથી ખબર પડી જાય કે ગૌશાળા પ્રત્યે બધા લોકોને બહુ જ પ્રેમ છે, યુવાન પેઢીની પણ. અને દેવતભાઈ ખવડ પણ આવે છે, બંને પ્લસ પોઈન્ટ છે. તો ચાલો કન્ટિન્યુ રહો, આપણે વિડીયોમાં તમને અલગ અલગ વસ્તુ જાણવા મળશે અને નાઇટમાં ફૂલ વિડીયો પણ જોવા માટે મળશે.
અહીંયા જો બધા સ્ટોલ ફૂલ ટ્રાફિક છે અને દક્ષાબેનનો સ્ટોલ છે ને 30 નંબરનો છે. તો ત્યાં બોલો વોટાબેન જતા રહ્યા છે કેમ કે આપણા સ્ટોલે હતા અને ઘણો સમય કામ કર્યું કેમ કે આજે આખો પૂરો દિવસ આપણે એક નોન સ્ટોપ ઊભા રહ્યા તો થોડાક થાકી ગયેલા હતા અને એટલા માટે જો મોટા બેન છે દક્ષાબેનના સ્ટોલે અને અહીંયા જો એક સ્ટોલ બધું બિયારણ મળે છે અલગ અલગ બધી શાકભાજીના ફ્રૂટના એવી રીતના. મોટા બેન આવ્યા પણ મારા સ્ટોલે ઊભા રાખ ન ઊભા રહે ડાયરેક્ટ દક્ષાબેન ને ત્યાં મારી ગૌશાળા એ તો દક્ષાબેન થી તમારું ઘર કેટલું થાય? 6 કિલોમીટર જ દૂર છે બસ. અમે બે હાવ નજીક જ છીએ. તો એક સાથ લઈ લેંગે ને ભરતભાઈ दोनों. अरे बाइक चलाती बहन બાઇક ટ્રેક્ટર. અમે લોકો જુનાગઢ આવવાના છીએ ચોમાસામાં. અચ્છા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં ફૂલ આમ વરસાદ આવી ગયો હોય અહા. ઘાસ ને એવું ઉગી ગયું હોય 3 થી 4 અશ્વો લઈને આવવાના. અશ્વ. એટલે તમારા ઘરે આવશું ને રાત્રિ રોકાણ કરશું કરવા દે રે તો વાંધો નહીં ને. કાંઈ વાંધો નહીં આવો बस विरमगाम वाला रास्ता पकड़ेंगे फिर लखतर स्टेट है सुरेंद्रनगर. मतलब बारिश वर्षा की सीजन होगी तो घास कभी भी कहीं भी हम अश्व बांधेंगे वहाँ वो घास खा लेंगे और अच्छे अच्छे घरों पे दोनों भाई हाँ, ऐसा ही करना है एक प्रचार करके और आजू बाजू के लोग आयुर्वेद यात्रा, जुड़ेंगे. अश्व आयुर्वेद यात्रा ऐसा अद्भुत. कोई नाम देके यही नाम रखते हैं अश्व यही नाम फाइनल अभी से नहीं हाँ. फाइनल अश्व आयुर्वेद अश्व यात्रा. आयुर्वेद यात्रा आयुर्वेद का भी वो चीजें मतलब लोग प्रसारित हो जाए ज्यादा बड़ा अच्छा कर रहे हैं इधर और यात्रा चारों के चारों काठियावाड़ी अश्व है बहुत. यात्रा जो होती है ना भाई हाँ. वो आपको खुद को सिखाती है आप जी. जब घूमते हो दुनिया में देखते हो लोगों को वो बहुत कुछ सिखाती है बहुत फर्क पड़ता है. दीदी आपके कारण आज एक यात्रा प्लान होगी नहीं ऐसा अश्व आयुर्वेद यात्रा फाइनल सितंबर में. भाई का अश्व का बहुत बड़ा शौक है भैया. તો તમારે આવવાનું છે ને કાલે દક્ષાબેન આવે છે ક્યાં ગૌશાળા. વાંધો નહીં અમે બધા જોડે જ છીએ. પાક્કું ને પાકું પાકું. તમે એમને લઈને આવશો મને નથી લાગતું કે એ નહીં નહીં અમે આવવાના લોકો જોડે જ છીએ. તો કાલે આપણે અશ્વ સવારીનું ગોઠવીએ. વાંધો નહીં. घोड़े भी सवारी करनी ખરેખર તમે કાઠિયાવાડી અશ્વર વિડીયો બનાવશો ને લોકોને બહુ ગમશે. અને આપણે गाय अरे घोड़ा अलग ऊर्जा और भरत भाई भी है है. सही. और अपने यहाँ भी 5 अश्व है. प्रकाश भाई तो का सब एक फ्रेंड है साथ. ना उसका अश्व था वो लेकर आते हैं, तीनों दीदी को बैठा हाँ. है. और ये ऊर्जा है ना आप कहते हो कि कैमरे के पीछे तो इनकी ऊर्जा वो कैमरे के पीछे बहन है इनकी बड़ी बहन जो आयुर्वेदिक वीडियोस लेंगे. हाँ. जो आयुर्वेदिक का स्टार्ट किया था गौशाला का किया था वो सभी संघर्ष उसने किया है और हम दोनों भाई बहन को रेडी करने वाला यही है. करो. अभी ससुराल है, એ મોટા બેન છે मोटा बहन से તમે આહિર છો. आहिर छू. બસ ગજબ ભાવ હે, વંદન. अरे नहीं આહિરો આ કાર્યમાં લાગે એટલે પતી ગયું ને. આયર રબારી ભરવાડ અને ચારણ હા. ઈ જો ગાયું વાહે પડે એટલે ઇટ ઇઝ ભારત ફરીથી વિશ્વગુરુ. विश्व बोलो विश्व गुरु बना रहे हैं हाँ. बोले गौ माता की जय हो. તમે અહીંયા સ્ટોલે બેસવા આવ્યા છો? ના અમે સ્ટોલે બેસ ખાવા આવ્યા છો? યસ અમે તમારું આવી અને 2 કલાક પહેલા કામ કરી દીધું અને પછી બેઠા હું ઈ તમારાથી પણ ન જોવાનું નહીં અમારેથી ના જોવાનું એકચ્યુઅલીમાં તમે એકચ્યુઅલી કામ કરો ને અમે બેસીએ તો જ અમને સારું લાગે છે. ના હું તારા કરતા મોટી છું એટલે હું બેસું હોય ને તારે કામ કરવાનું હોય પણ ના તોય મેં કામ કર્યું અને હું બેઠી નથી યાર હું બેઠી નથી એવી વાત ન કે તારા દીદી કે હું કામ કરું છું કે નહીં. યાર તું બહુ કામ કરશો એટલે તો આ બધું હાલે છે ગૌ માતાની કૃપા. હવે ઈ તો ગાય હોય તો જ એવું થાય ને તો જ આપણે ભગી ને ગાયની કૃપા છે તઈએ તને અમદાવાદ આવવા મળે નકર તને કોણ અમદાવાદ લાવે એટલે જે છે ઈ ગૌ કૃપા છે ગૌ કૃપા મને બધા બહુ યાદ કરે સબસ્ક્રાઈબર ટોટલ યાદ કરે સબસ્ક્રાઇબર ને હવે હું ભૂલાઈ ગઈ કારણ કે હવે નથી દેખાતી ને એટલે નહીં બધા તને બહુ જ યાદ કરે થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર અને મને યાદ કરવા બદલ અને બધા હું તો સિટી છું એટલે આવજો બધા અમદાવાદ મોટા મોટા ઘરે જાય. હા એવું છે ચાલો તો હવે છે ને આપણા જીજુ આવી ગયા. જીજુ 2 શબ્દ કહી દો. કાંઈ નથી કેવું હું કે કાંઈ બોલતા નથી આવડતું. ઈ હું કહેવાય ઈ હું એટલે ભાઈ બોલતા કેમ નથી આવડતું? ઈ હું મહેશ જીજુને કહે છે, કેવો પ્રેમથી ભાઈ 2 શબ્દ બોલ 2 શબ્દ બોલો. એવું મન ન આવડે એ બધું આવડે જીજુ તમારે કઈ કેવું બેસવું કેવું તમારું કયું ગામ મારું મોટા આસરાણા ગામ તમારું નામ શું મારું નામ મહેશ મકવાણા તમને અહીંયા કેવો અનુભવ? મેં ફાર્મા કંપની છોડીને મેં ઓર્ગેનિક ચાલુ કર્યું છે એક જ દિવસ આ બ્લેક મહેંદી છે આ બ્રાઉન મહેંદી અમરવેલનો કૂચો
આ બ્રશ બસ બીજું બહુ એડવર્ટાઇઝ આ પીસી દેશી ભાષામાં પીસી અમને બહુ એડવર્ટાઇઝ ફ્રીમાં થઈ ગઈ થેન્ક યુ તમારો અમને ફ્રીમાં એડવર્ટાઇઝ કરી દેવા બદલ તમે સાહેબ કઈ એડવર્ટાઇઝ કરવા માંગો છો કઈ એડવર્ટાઇઝ કરવા તમે કોણ અમે તમારા બેન એવું છે અમે નાના બેન એવું હોય હા આવું મન ન આવડે એવું તો આપણે જીજુને પૂછશું કે તમને કેવું લાગ્યું આ સ્ટોલે આવીને બહુ મજા આવી ગઈ છે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આવો ખૂબ મેળા હોય 15 દિન રજા મૂકીને વહી જાવ અને એ તો પવન બે જણા ખાવા આવ્યા છો કે અમને હેલ્પ કરાવવા આવ્યા પવન તો ખાવો પડે ને કેટલા અમે અડધો કલાક ઉભા રહ્યા અરે હા મોટી બેન એનો પક્ષ તાણે હવે આપણો પક્ષ બદલી ગઈ છે કલાક માટે ઉભા રહ્યા અને અહીંયા જો બધા મીટિંગ છે મેરી જોરદાર હેલો અવાજ કેમ નથી આવતો અવાજ આવશે તમે બોલો પછી વિડીયોમાં હેલો એકચ્યુઅલીમાં પછી અત્યારે જીજુ આપણી સાથે છે ને મેરેજ ને હાઇલાઇટ બતાવશું કેટલા હરખાય આમ એના મેરેજ પૂરા થઈ જાય કેટલા હરખા મેરેજ પછી મેરા પછી એટલા હરખા શું કીધું જવાબ ન દે કેમ એનું કારણ મોટા ભાઈ વારો ના ના ભાઈ મજાક કરીએ છીએ તો અત્યારે એને હાઇલાઇટ જો કેવી જોરદાર છે દાંત તો ન કાઢે જીજુ ફોટા મસ્ત છે હાઇલાઇટ વરખાઈ જવો જીજો લાઇટિંગની સુવિધા જોરદાર કરેલી છે આવ્યો છે દક્ષાબેન પાણી પી તો વાળીનાથ છે ભાઈ એન્ટ્રી લે છે વાગ્યા છે અને દીદી અને જીજુ અમને પાર્ટી આપે છે એના મેરેજની હોટલમાં શું છે કુંભણિયા ભજીયામાં રાતે 2 વાગે હોટલ નો ખોય વાતો ન કરે અને ઓકે ઢાબો આ તો નાસ્તા અહીંયા તો ભાઈ દહીં થેપલા ખાય છે બીજા બધા માટે ભજીયા અહીંયા પ્રેમજીભાઈ નરેશભાઈ અને દક્ષાબેન મજા આવે છે આજ દિવસે જમવાનો સમય નથી રહ્યો તો અત્યારમાં ભજીયા વાળી છે